ગુડ ઇવનિંગ માય યુટ્યુબ ફેમિલી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે ઝટપટ બની જાય એવા આપણે પુલાવ બનાવશું. એની માટે આપણે આ બટેકા, કાંદા, લસણ, ટમાટર, આ ભાતને ધોઈ નાખ્યા છે. સરસ રીતે ધોઈને પછી આપણે હવે એનો વઘાર કરશું. હવે આપણે એમાં કુકરમાં તેલ નાખશું. તેલ બહુ નથી નાખવાનું, ઓછું જ નાખવાનું છે આપણે. હવે આ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર રાઈ જીરો નાખવાનું છે. હવે આ રાઈ જીરો ઉપરથી હિંગ નાખવાની છે. સરસ ગરમ થઈ જાય એટલે ઉપર આપણે સમારેલા જે કાંદા હતા એ આપણે એમાં નાખશું. હવે આ કાંદાને સરસ રીતે મિક્સ કરી લઈશું. ઉપરથી પછી આપણે ગ્રીન જે મરચી હતી બે એ નાખવાની. તમારે બહુ તીખા જોતા હોય તો તમે વધારે નાખી શકો છો. હવે એમાં આપણે ઉપર લસણ નાખશું. આ લસણ, કાંદા, પછી આ મરચી બધાને આપણે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે. પછી એમાં આપણે ટમાટર નાખવાના છે. હવે તમે લોકો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. ક્યાંથી જોવો છો મને કમેન્ટમાં કહેજો. અને કાલે મારા ઢોસા કેવા બન્યા હતા એ મને કહેતા નથી, કહેજો કમેન્ટમાં. હવે અમે બટેકા નાખ્યા છે. સરસ બધાને મિક્સ કરી લેવાનું છે. હવે તમે લોકો કેવી રીતે બનાવો છો એ મને કહેજો કમેન્ટમાં. કમેન્ટમાં જય માતાજી લખી નાખજો. હવે એમાં આપણે બધા મસાલા કરી નાખશું. હળદર છે, સૂકો મરચો છે, ધાણા પાવડર છે, એ બધા આપણે મસાલા કરી નાખવાનું એમાં. હવે બધા મિક્સ કરી નાખશું આપણે. પછી આપણે જે ઓલા ચોખા ધોઈને રાખ્યા હતા એને મિક્સ કરશું. સરસ રીતે મિક્સ કરી લેવાના છે. આજે અમને છોકરાઓને બહુ મન થયું હતું પુલાવ ખાવાના, તો મેં આજે આ બનાવ્યા છે. ઝટપટ બની જાય, 5 મિનિટમાં રેડી થઈ જશે. હવે એમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખવાનું છે. બહુ નથી નાખવાનું, નહીં તો પછી ખીચડી બની જશે બહુ નાખશું તો. હવે આ સરસ રીતે પછી મિક્સ કરી દેવાના છે. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તમે ક્યાંથી જોવો છો એ કમેન્ટમાં લખજો. અને હજી મારા બીજા વિડીયો તમને જોતા હોય તો હું તમને કરીશ. હવે આમાં મીઠું નાખ્યું છે. પછી આપણે લાસ્ટમાં કોથમીર નાખવાની છે. કોથમીર મારા બધામાં હોય છે, તમને ખ્યાલ હોય તો. અને મારો પૂરો વિડીયો વોચ કરજો. પછી હવે આમાં આપણે 3 સીટી લગાડવાની છે, વધારે નથી કરવાની. હવે અમારા પુલાવ તૈયાર થઈ ગયા. દહીં સાથે આપણે છોકરાઓને આપી દઈશું. લાઈક, સબસ્ક્રાઈબ પ્લીઝ માય ચેનલ.